હાલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. વળી પાછી આ કાચરી બનાવવાનું ચાલુ કર્યું. હવે આપણે ભીંડાની ને ગુવારની તો કાચરી બનાવીને તૈયાર કરી લીધી છે. સરસ એવી હુકાઈ ગઈ છે. તો આજ મારે બનાવવાની છે ગુંદાની અને વઢવાણી મરચાની કાચરી. અને જેમ આપણે ગુવાર ભીંડામાં આપણે મીઠું હળદર ને છાશ એડ કરીને એમ જ આમાં એડ કરવાનું છે. અને આમાં થોડુંક વધારે ચડિયાતું મીઠું એડ કરવાનું છે, કેમ કે ગુંદામાં થોડીક ચીકાશ હોય એના કારણે. તો હાલો હવે આપણે આમાં મીઠું એડ કરી દઈએ. હવે આપણે આમાં એડ કરીએ ખાટી છાશ. છાશથી કાચરી એકદમ સફેદ થાય છે અને ખાવામાં બહુ જ ટેસ્ટી બને છે. અને કમેન્ટ આવ્યો હતો કે બેન ભીંડામાં આપણે છાશ એડ કરીએ તો ચીકણા ન થાય. એક દિવસ તમે તડકે ફૂકવો ને એટલે એની ચીકાશ નીકળી જાય. પણ ભીંડો બહુ મસ્ત બને છે અને એમાં તમારે લીંબુ એડ કરવું હોય તો એ કરાય, પણ છાશ એડ કરો ને તો વધારે સરસ ભીંડાની કાચરી બને છે. કોઈ પણ કાચરી બનાવો ને એમાં ખાટી છાશનો ઉપયોગ કરો ને એટલે કાચરી સરસ થાય. અને મીઠું આપણે એડ કરીએ પણ આખી રાત આપણે આ કાચરી રહેવા દઈએ ને એટલે મીઠાનું પાણી થઈ જાય, વધારાનું મીઠું હોય ને બધું નીકળી જાય. એટલે એ ટેન્શન ન લેતા કે ખારી થઈ જાય કે નહીં ભાવે, કે આપણે જોઈએ ને એટલા પ્રમાણમાં મીઠું એમાં આવી જાય છે. તો હાલો હવે આને આપણે બરાબર મિક્સ કરી લઈએ. તો બરાબર મેં ગુંદા અને મરચા મિક્સ કરી લીધા છે. તો હવે આને પણ આપણે આખી રાત છે ને ઢાંકીને રહેવા દેવાના છે અને ફૂલ તડકામાં 3 થી 4 દિવસ આને આપણે ઉકવવાના છે. એટલે મસ્ત એવી ગુંદાની મરચાની કાચરી થઈ જાય તૈયાર. તો હવે તમે કોની વાટ જોવ છો? મેં તો ગુવાર ભીંડા ગુંદા અને મરચાની કાચરી બનાવી લીધી છે. તો અત્યારે તડકા પડે છે અને અત્યારે સિઝન છે ગુંદાની ગુવારની. તો તમે પણ કાચરી બનાવો અને પછી મને કહેજો કમેન્ટમાં કે તમને મારી આ કાચરીની રેસીપી કેવી લાગી. ના તમારો આજનો વિડીયો જો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને કમેન્ટ કરીને જાજો. આવજો. જય ભોલેનાથ.